અહીંયા એક જ ક્લાસના ભેગા થયા છે. હવે પરીક્ષા છે થોડા દિવસ પછી, હે ને? તો સમાજમાં અહીંયા સ્વતંત્રતા પછીનું ભારત પાઠ છે. તો હું 5 પ્રશ્નો પૂછીશ. કોને તૈયારી કરી છે હું જોઉં છું. તો એને જે 5 જવાબો બોલશે સાચા એને આપણે પેન્સિલનું ઇનામ છે, બરાબર ને? પેન્સિલ અહીંયા મૂકું છું. જે 5 જવાબો જેને આપણે આંગળી ઊંચી પહેલાં કરી દેવાની, હે ને? ચાલો. કયા નવાબે પોતાના રાજ્યને પાકિસ્તાન સાથે જોડાણ ખત લખી આપ્યું હતું? જુનાગઢ, હૈદરાબાદ, કાશ્મીર કે મૈસૂર? કેતન. જુનાગઢ એક સાચો જવાબ. જેને આવડે એને ફટાક દઈને આંગળી ઊંચી કરવાની. ચલો, ભારતને સ્વતંત્રતા મળી ત્યારે કેટલા રાજ્યો હતા? બોલો. 562 સાચો જવાબ. તારો પણ એક પ્રશ્ન સાચો. ભાવનગરના મહારાજાનું નામ શું હતું? અંશુ. કૃષ્ણકુમાર સિંહજી. સરસ. 2 જવાબો સાચા પડ્યા છે. ચલો, ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ચલો, અંશુએ આગળ ફરીવાર ઊંચી કરી છે. બોલો. 1 મે 1960 ના રોજ. 1 મે 1960. સરસ. ચલો, ઈસવીસન 2014માં કયું રાજ્ય અલગ થયું હતું? ઈસવીસન 2014માં કયું રાજ્ય અલગ થયું હતું? આંધ્રપ્રદેશ. ના. દિલ્હી. ના. ચલો ટ્રાય કરો. 3 જવાબ સાચા પડે છે તારે. હૈદરાબાદ. ના. બિહાર. ના. ચાલો. ઓપ્શન આપું છું, બરાબર? આપું? જમ્મુ, ઝારખંડ, તેલંગાણા કે દિલ્હી? ચલો, અંશુએ આગળ ઊંચી કરી. ઝારખંડ. તેલંગાણા. તારું? જમ્મુ. સાચો જવાબ છે તેલંગાણા. તારો સાચો જવાબ. એક પ્રશ્ન તારો સાચો. ચલો, પંજાબનું વિભાજન થયું ત્યારે કયા 2 રાજ્યો નવા બન્યા? પંજાબનું વિભાજન થયું તો કયા 2 રાજ્યો અસ્તિત્વમાં આવ્યા? અંશુએ પહેલી આગળ ઊંચી કરી. ચાલો. હરિયાણા અને જમ્મુ. ના. પંજાબ અને હરિયાણા. સરસ. તારા કેટલા સાચા પડ્યા? 2. તારા 3. તારા 1, 2 ને 3. ઓક્ટોબર 2019થી કયા વિસ્તારને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો પ્રાપ્ત થયો હતો? ચાલો, બોલો. 2019થી. જમ્મુ કાશ્મીર. દીવ. ઓપ્શન આપું છું. લદ્દાખ, ગોવા, દમણ. ઓપ્શન તો આપ્યા છે, આગળ ઊંચી કરો ફટાફટ. જ્યાં ઓક્ટોબર 2019થી કયા વિસ્તારને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો મળ્યો હતો? દીવ, લદ્દાખ, ગોવા, દમણ. ચાલો, લદ્દાખ. પહેલી આંગળી એને ઊંચી કરી એટલે એનો જવાબ સાચો. સરસ. તારા કેટલા થયા? 2. ચલો, 1953માં કયા અલગ રાજ્યની રચના થઈ? 1953માં. ઓપ્શન આપવા પડશે. અંદર છે એટલે આપું છું. ગુજરાત, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને મુંબઈ. ચાલો, અંશુની આગળ ઊંચી થઈ. આંધ્રપ્રદેશ. સરસ. તારો જવાબ? આંધ્રપ્રદેશ. સરસ. 3નો જવાબ સાચો છે, પણ પહેલા આંગળી અંશુની ઊંચી થઈ એટલે એને 4 જવાબો સાચા, બરાબર? ચાલો, બહુ સારી તૈયારી કરી હોય એવું લાગે છે.
ચલો આપણે ભારતમાંથી કયા રોગને નાબૂદ કરી શક્યા છીએ? સરકારના પ્રયત્નોથી આપણે એક રોગ નાબૂદ થયો છે આપણા ભારત દેશમાં. કયો છે? શીતળા. શીતળા. સરસ. તારા કેટલા થયા? 3 સાચા. ચલો સરસ. અંશુના 4 છે બરાબર, એક જ બાકી રહ્યો છે, થોડી ઉતાવળ રાખો. આપણા આયોજન પંચના અધ્યક્ષ કોણ હોય છે? આયોજન પંચના અધ્યક્ષ એક જ બને એ હોદ્દા પ્રમાણે, તો કોણ હોય? રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, લશ્કરી વડા કે રાષ્ટ્રપિતા? બોલ કેતન. વડાપ્રધાન. સરસ. વડાપ્રધાન જ આયોજન પંચના અધ્યક્ષ હોય. ચાલો તમે બંને 4 ઉપર આવી ગયા છે. ચલો હવે છેલ્લો પ્રશ્ન, જે સાચો તમારો છેલ્લો પ્રશ્ન નથી, પણ જે સાચો બોલશે એ જીતી જશે બરાબર ને? બંનેના 4 થયા છે સાચા. ચલો પ્રથમ પંચવર્ષીય યોજના ક્યારે હાથ ધરવામાં આવી હતી? પ્રથમ પંચવર્ષીય યોજના ક્યારે હાથ ધરવામાં આવી હતી? ઓપ્શન નહીં, પ્રશ્ન છે. ચલો આ જવાબ નથી આવડતો એને આપણે જવા દઈએ છીએ. આપણે નવો પ્રશ્ન તમારા માટે. વિશ્વ યોગ દિવસ આપણે ઉજવીએ છીએ બરાબર ને? તો વિશ્વ યોગ દિવસ ઉજવણી કરવાની છે એવો નિર્ણય કઈ સંસ્થા દ્વારા લેવામાં આવ્યો છે? એમાં ઓપ્શન. ચલો, કોમનવેલ્થ રાષ્ટ્રો, ભારતીય યોગ વિદ્યા કેન્દ્ર, યુનાઇટેડ નેશનલ્સ અને ભારતીય સંસ્કૃતિ ભવન. અંશુ આગળ છે યુનાઇટેડ કોમનવેલ્થ રાષ્ટ્રો, ભારતીય યોગ વિદ્યા કેન્દ્ર, યુનાઇટેડ નેશન્સ યુએન અને ભારતીય સાંસ્કૃતિક ભવન યુએન. સરસ. કઈ સંસ્થાએ આ નિર્ણય લીધો છે? યુનાઇટેડ નેશન્સ, એના શોર્ટમાં યુએન કહેવાય. તો સરસ મજાના પ્રશ્નોની તૈયારી તમે બધાએ જ કરી છે, પણ 5 પ્રશ્નોની ઝડપથી એમને જવાબ આપ્યા છે એટલે આપણે એમને પેન્સિલનું ગિફ્ટ ઇનામ. બરાબર? તાળી તો બનતી છે ને? ચાલો સરસ. હા